ટાટર હળગી ગયું, લાઈન હળગી જાય છે એટલે આમ ગણો એટલે ટીસીને બધું કેટલું હળગી ગયું છે. ગરમ ગરમ થઈને પાદરું હળગી ગયું છે. અરે આ લાઈન છે, આ દંડો હતો, આ દંડો આવી રીતનો હળગી ગયો છે. એટલે લાઇટ હતી ચાલુ, લાઇટ આખું ટીસી હળગ્યું હતું. ઇડિયા નથી પણ આ જો ભીર્યું છે એ પાણી હોય કે ઓઇલ હોય, આપણે અડવું નથી. અને ટાટર તો જો હાવ કરી નાખ્યું, હાવ હળગીને ઓલું થઈ ગયું છે. ડારનો વાયર છે જો આ અડધો હળગી ગયો છે. ગરમ થઈને બધું હળગીને ઓલું હાવ થઈ ગયું છે. ઓરડી આખી બાળી દીધી છે, આ ઘાસ બાળી દીધું, આ લગીને છે હળગતું. આ મોટો દંડો હતો એ આખો ખેંચી લીધો હતો એટલે એ એટલો રહી ગયો છે. એ વોલમાં તમને અંદાજ હોય તો કમેન્ટ કરજો કેટલા ટનના હશે. નકર હું તમને એ કહું ને, એક લાઈનમાં રહ્યા ને એકમાં 4 પડ્યા છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે દ્વારકાથી ઘરે આવીને આપણો પહેલો વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. દ્વારકાથી આવ્યા એને આજ બીજો દિવસ થયો છે. અને વાડીએ હતા, વાડીએ આપણે આજ સવારના આવ્યા હતા ઘઉં વાઢવા. ઘઉં ને એ બધું કમ્પ્લીટ વાઢાઈ ગયું છે. ઘઉં કાંકરીના વાઢવાના હતા, એને 8-9 કેરા હતા અને 4 થી 5 જણા હતા. એટલે ઘઉં કમ્પ્લીટ બધા વઢાઈ ગયા છે. વાઢીને હવે ઘરે જવાનો ટાઈમ થયો છે. અને નીણનું બધું કામકાજ થઈ ગયું છે, નીણ નાખી દીધું છે. અને હવે ઘરે જવાનું હતું તો આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરીને વાડીએ છીએ. જો આ બધા ભેગા થઈ ગયા એવા ઘઉં વાઢીને. એ જો આ કુતિયાલા એમનામ જે છે, પગે જે એમનામ ધોયા વગરના છે. એટલે આપણે ઘરે જઈને પાદરું નાહવાનું જ છે. એટલે વાંધો નહીં, હવે ઘરે જઈને કમ્પ્લીટ નાહી નાખશું. કાલે જો આપણે આ ટીસી રહ્યું ને હળગી ગયું છે. ગમે એ ફોલ્ટ પડ્યો હોય, આખું ટીસી હળગી ગયું છે. ઉપરનું થાંભલાનું જમ્પર આવે એ તૂટી ગયું છે. આ ટાટર હળગી ગયું, આ લાઈન હળગી જાય છે. એટલે આમ ગણો એટલે ટીસીને બધું કેટલું હળગી ગયું છે. ગરમ ગરમ થઈને પાદરું હળગી ગયું છે. અને જો આ બતાવું, આ ફૂટી ગયું છે. જો આ ઓઇલનું રહ્યું ને એમાંથી હળગ્યું છે. ને એમાંથી હળગીને આ બધે હેઠે પડીને બધું હાવ હળગીને ઓલું થઈ ગયું છે. લાઈન બેન બધું હળગાઈ નાખ્યું. જો આ રહી આ લાઈન છે, આ દંડો હતો, આ દંડો આવી રીતનો હળગી ગયો છે. એટલે લાઇટ હતી ચાલુ, લાઇટ આખું ટીસી હળગ્યું હતું. અને આ બધે હેઠે તો આ બધું ઓઇલ, આમાં ઓઇલ પડેલું, આ બધું રહ્યું ને આમાં બધી આખામાં ઓઇલ પડ્યું હતું. લાઈન ને બેન બધું હળગાઈ, તો આ લાઈન આપણે હળગાઈ નાખી છે. એટલે આમ ગણો એટલે કેટલું હળગાઈ નાખ્યું છે. વાયર ને બધું હળગી ગયું છે. આ મીટરનો વાયર છે, આખો કાળો થાય ને આ લગીને આ વાયર હળગી ગયો છે. અને આ ટાટરને તો જો આખું બધું આ ઉલું થઈ ગયું છે. આ જો આમાં આ ભર્યું છે પાણી છે કે ઓઇલ છે કંઈ ખબર નથી પડતી. જો આ રહ્યું જોયામાં તો શું છે, ઇડિયા નથી પણ આ જો ભર્યું છે એ પાણી હોય કે ઓઇલ હોય, આપણે અડવું નથી. અને આ ટાટર તો જો હાવ કરી નાખ્યું, હાવ હળગીને ઓલું થઈ ગયું છે. લોડ પડે ને ઓલું છું ને એમાં ને આમાં ઓઇલ જ ભર્યું આપણે. એટલે આખું હળગીને હાવ હળગીને ભડકો થઈને બધું હેઠું પડી ગયું છે. એટલે ટીસી આપણે અત્યારે હાલમાં 2 બળી ગયેલા. આ એક હળગી ગયું છે અને આ સામેનું રહ્યું ને એ બળી ગયેલું છે. એટલે ટીસી આપણે આજ મૂકવા આવવાના છે, મૂકવા આવે ત્યારે હાસા. અને આ વાયર છે, ડારનો વાયર છે. જો આ અડધો હળગી ગયો છે. ગરમ થઈને બધું હળગીને ઓલું હાવ થઈ ગયું છે. એટલે આજ ડીસી મૂકવા આવે એટલે એક તો ડીસી આવે, એકની અરજી જે કાલ દીધી એટલે એ બે દિવસ પછી આવશે. અને એક થોડીક વાર લાગશે એને, એ આપણે કાલે અરજી દીધી એટલે એને વાર લાગે. આ સામેનું ડીસી રહ્યું ને એક આવશે. એ તો આ બોડીને બધું કમ્પ્લા આખું બાળે જ દીધું, આખી બાળી દીધી છે. આ ઘાસ બાળી દીધું, આ લગીને ઠળકતું. આ મોટો દંડો હતો એ આખો ખેંચી લીધો હતો એટલે એ એટલો રહી ગયો છે. નકર તો ફૂટવાની બીકની શક્યતા હતી પણ ફૂટ્યું નથી, રહી ગયું છે.
આ બધું ખાલી બાળ્યું છે. મોટો ભડકો થઈ ગયો હતો પણ એમને જળવાઈ ગયું છે, બહુ વાંધો નથી થયો. ખાલી બળીને લાઇટ ગઈ ને એટલે લાઇટ જઈને જો આપણે તરત ડીયા પાડી દીધા, ડીયા પાડીને તરત પાણીથી ઓલવી નાખ્યું છે એટલે અહીંયા ઊભું રહી ગયું છે. ડીયા ત્રણે પાડ્યા લાઇટ ગઈ એટલે, ને આમાં બધું જો આ પાણી છાંટીને બધું ઓલવું છે. એવી રીતના કરીને આ બધું ઓલું કર્યું. હવે બપોરનો 1 વાગી ગયો છે અને આપણે અત્યારે ઘર તરફ હાલવા માંડ્યા, ઘીરે જવાનું છે. અને આ બાજરી જો બાજરી આપણે કમ્પ્લેટ ડુંડા આવી ગયા છે, કમ્પ્લેટ નીકળી ગઈ છે અને પાણી મળી ગયું છે એટલે વાંધો નથી. આ ટીસી આવે એટલે બીજું પાણી, અને આ રજકાની બધું વાઢી નાખ્યું. હવે આને પાણી પાવાનું બાકી રહ્યા છે. આ બધા રજકા રહ્યા ને બહાર કાઢવાના છે, બહાર કાઢીને અને પાઈ દેવાનું. પાઈને હવે આને બીનો મૂકી દેવાનો, હવે એને વાઢવાનો નથી. હવે આ ઠેઠ છેલ્લે પાકી જાય ને ત્યારે ઠેઠ વાઢવાનો થાય છે. હવે આને ખાલી પાણી જ પાવાનું. અને વેરિયાળીમાં જો આમ મધની માખીઓ આવવા માંડી છે કમ્પ્લેટ. હવે થઈ હવે આને દાણા આવે ને એટલી વાર છે. આમાં જો બધી મધની માખી આવવા માંડી છે અને કંઈક આ રીતની આખીમાં વરિયાળી છે. આ વચ્ચે આટલી બાજરી છે, પછી સામેની સાઈડ વરિયાળી છે. એટલે આ વરિયાળીને હવે પાણી જ પાવાનું. હવે વાઢવાનું કામકાજ ઓલમોસ્ટ ગણો એટલે પૂરું થવામાં છે. હવે બધું પાવાનું. હવે પછી બધું કામ ઉપડશે ને એ 10 થી મહિના પછી પાછું વાઢવાનું કામ ચાલુ થાય છે. ત્યાં લગીને નહીં, ત્યાં લગીને પોરો. ઘઉં ને બધું કમ્પ્લીટ વઢાઈ ગયું છે. ઘઉં એક કાઢવાના આપણે બાકી રહ્યા છે. આવડી કરણ છે અને જો આ લોખંડના આ બટકા પડ્યા ને એ ઓલમોસ્ટ તમને અંદાજ હોય તો કમેન્ટ કરજો કેટલા ટનના હશે. નકર હું તમને એ કહું ને, એક લાઈનમાં રહ્યા ને એકમાં 4 પડ્યા છે. એની વજન અંદાજે તમે કોમેન્ટ કરજો, હું તમને કહી દઉં છું. એક બટકું રહ્યું સામાન્ય 10 ટનનું છે, 10 ટન છે એમાં વજન. એ આખું લોખંડનું આવે. ગમી આ પવન શક્તિનો જ આમાં અત્યારે સામાન ભરે છે. ગમી ભૂંગળા કે પાંખડા કે ગમી મોટો વજનદાર સામાન ભરે ને ત્યારે એ કરણની પાછળની સાઈડમાં મૂકે છે. જો આવડી કરણ કંઈક અધર કરેલી છે. એ ભૂંગળાનું આમ વજનથી આગળથી 2 કરણથી નજર કરે ત્યારે પાછળની સાઈડમાં મૂકે છે. આપણે તો રસ્તામાં એનું કામકાજ ચાલે એટલે આવતા જતા જોયું એટલે ખબર છે બાકી આપણને એનો કાંઈ અંદાજ કે અનુભવ છે નહીં. મિત્રો આપણે ઘરે પહોંચીને ખાઈ લીધું છે, ખાઈ પીને પંખો ચાલુ કરીને જો આરામ કરવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે આ ભાઈ હાટું દ્વારકાથી રમકડા લાવ્યા હતા, તો રમકડાનું કામકાજીને ચાલુ કર્યું છે. જો આ રેલગાડી લાવ્યા હતા ને કાંઈક ઝીણા મોટા બીજા હતા. શું કરે રમેશ? હે એ રમેશ કે નથી રમતો? આવડે રમતા? જો આ રેલગાડી છે, ઊંધી પડે છે. ઈ પાટેનું છે, લખવાનું છે, શોખ છે. આને રમ, આ તારું છે. જો આવી રહ્યું રમવાનું કામકાજીને રમવું નથી ને ખારું થવું છે. અને અમારે આજ રૂહીબેન મેડમ ભાગ્યા છે 12 ગામ. આ ભાઈનો આજ વારો આવી ગયો રમકડામાં. નકર એ હોય તો આનો વારો ન આવે. તારો વારો આવે? ગીસામ શોખ મૂક્યો છે ને અહીં શોખ લેવા ભાઈ પહોંચી ગયા. નથી એમાં નથી, એમાં નથી તો નથી. આ રમકડા રમવા મને જાય અહીંયા જાય પેલા ઢગલો કર્યો તો આવ્યા જતા. હા નથી કરવો. મિત્રો આપણે નાય ધોન કમ્પ્લીટ થઈને પાછા વાડીએ પહોંચી ગયા. હવે વાડીએ આવીને જો કિલો આ નાસ્તો લાવેલા છે ઉતાણીનો. પોપકોર્ન છે, ખજૂર છે, ડાળિયા છે, સિંગ છે ને આ પતાહા છે. એટલી વસ્તુનો નાસ્તો છે. નાસ્તો કરવાનો આપણે. નાસ્તો કરવા માંડીએ. અને સામે જો એક મીંદડી છે ને વહી ગઈ આડે બાજુ ક્યારની માં વરિયાળીમાં કંઈક ખાય છે. શું ખાતી હોય કાંઈ ખબર નથી. આપણે ખાઈ પોપકોર્ન. પેલા પોપકોર્ન ખાઈ લેવી